રક્તરંજિત હુમલામાં ફેરવાઈ। રિક્ષા ચાલકે તેના પરિચિત યુવકને ક્રિકેટ બેટ વડે નિર્દયતાથી માર માર્યો, જેના કારણે યુવકના મગજમાં ફ્રેક્ચર થયું। ઘટના પછીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતના વેસુ વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું। એક રિક્ષા ચાલકે તેના પરિચિત યુવકને ક્રિકેટ બેટ વડે નિર્દયતાથી માર માર્યો, જેના કારણે યુવકના મગજમાં ફ્રેક્ચર થયું હતું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસે આરોપી રિક્ષા ચાલકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના વેસુના પાણીની ટાંકી પાસે આવેલા એસએમસી આવાસના બિલ્ડિંગ નંબર 1 પાસે બની હતી। રિક્ષા ચાલક સાહિલ અલ્લાહ રખા શેખ અને રાજેશ પવાર વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી। બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા સાહિલે તેની રિક્ષામાંથી ક્રિકેટ બેટ કાઢીને રાજેશને મારવાનું શરૂ કર્યું હતું। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપી સાહિલ યુવકને ઉપરાછાપરી બેટના ફટકા મારી રહ્યો છે। આ હુમલામાં રાજેશના માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને તે બેભાન થઈને જમીન પર પડી ગયો હતો। ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। ગંભીર રીતે ઘાયલ થયેલા રાજેશને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેના મગજમાં ગંભીર ફ્રેક્ચર થયું છે અને હાલ તેની સ્થિતિ ગંભીર છે। રાજેશના પિતા નામદેવ શંકર પવારની ફરિયાદના આધારે વેસુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। પોલીસે આરોપી સાહિલ અલ્લાહ રખા શેખને ગણતરીના કલાકોમાં વેસુ સુડા આવાસમાંથી ઝડપી પાડ્યો હતો। આરોપી સાહિલ અડાજણના અંકુર ફ્લેટમાં રહે છે અને રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે। પોલીસે આરોપી સાહિલ સામે ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટના આદેશ બાદ તેને લાજપોર જેલના હવાલે કરવામાં આવ્યો છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હોવાની ચિંતા ઊભી કરી છે।